દાહોદ, ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક 8 કે 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે. ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી. આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફલાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય. અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે. તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે. તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે PICU, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ. સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે. આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં, ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે પંચમહાલ, ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસીસ જે હોય છે એમાં આ જે સેન્ડ ફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને એ સેન્ડ ફ્લાય જંતુના કરડવાથી આ જે વાયરલ એન્કેફલાઇટિસનો રોગ થાય છે.